રાજ્યમાં ચોમાસાની વાવણીની શરૂઆત થઈ ગઈ છે, પણ ખેડૂતો પર મોંઘવારીનો વધુ એક મોટો કોળો ઝીકાયો છે. તો ખાતર બાદ હવે બિયારણના ભાવમાં પણ ધરખમ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. અને ચોમાસું બેસતાની સાથે જ બિયારણ મોંઘા થતા ખેડૂતોનું આખું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. તો એક તરફ પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી તરફ બિયારણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતોમાં હવે જાય તો કાં જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજ્યભરમાં ચોમાસાની સિઝનની વાવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પણ આ વખતે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના ચહેરા પર ખુશી નહીં પરંતુ ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ છે કે બિયારણના ભાવમાં વધારો. આ સાથે જ ખેડૂતો સાથે સૌથી મહત્વના ગણાતા મગફળીના બિયારણમાં 20 કિલોની બેગ પર સીધો જ ₹500 થી 600 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવાયો છે. અને એટલું જ નહીં, મકાઈ, બાજરી અને રાયડો સહિતના તમામ તેલીબિયાના પાકોમાં બિયારણમાં પણ 200 થી 300 સુધીનો વધારો ઝીકી દેવાયો છે, જેના કારણે સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું છે. તો ગણિત બહુ સાદું અને ચિંતાજનક છે કે બિયારણ અને ખાતરના ભાવમાં વધવાને કારણે ખેતી કરવી અને હવે સામાન્ય માણસના બસની વાત રહી નથી. જે ખેતીમાં પહેલા પ્રતિ વીઘે 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો, તે ખર્ચ હવે વધીને સીધો 50 થી 55 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો ખર્ચ બમણો થઈ રહ્યો છે, પણ સામે પાકના ભાવ ઢેરના ઢેર જ રહ્યા છે. તો ખેડૂતો આક્રંદ કરી રહ્યા છે કે રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને તેઓ પણ આ મોંઘવારીના વળતરના નામે હાથમાં શૂન્ય આવે છે. તો મોંઘા બિયારણના ડામથી ત્રસ્ત બનેલા ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે આ મુદ્દાને ધ્યાને લે, બિયારણના વધેલા ભાવ પર અંકુશ લાવવામાં આવે અથવા સબસિડી જાહેર કરીને યોગ્ય પગલાં ભરવામાં આવે, જેથી જગતના તાતને બરબાદ થતો બચાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ માંગણી ક્યારે સાંભળે છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયાઓ પર. ખાતરના એટલા બધા ભાવ થઈ ગયા છે. જે પહેલાં ખાતર 1450 મળતું હતું અને ભાવ 2250 થઈ ગયા છે એસપી ખાતર. એ રીતે દરેક ખાતરના ભાવ વધી ગયા છે. પોટાશ મળતું હતું 1800 રૂપિયા, અત્યારે 1950 ભાવ થઈ ગયા છે. ખેડૂતોનો બહુ ભાવ વધારો પડે છે. એ રીતે સિંગદાણામાં ગઈ છે 2450ની આજુબાજુ, અત્યારે 3200 આજુબાજુ સિંગદાણા મળે છે. અને ખેડૂતોને પૂરા ભાવ મળતા નથી મધ્યમ આંકમાં જોઈએ એટલે ખેડૂતોને અત્યારે બહુ તકલીફ છે. આમાં અત્યારે લોકો માલ લેવા આવું છે, ભાવ બહુ જતા રહેશે, ભાવ બહુ પડે છે. એટલે પછી બીજી નવી સ્કીમ લાવી છે સરકાર, ઓનલાઈન ખાતર ખરીદો, બુકિંગ કરાવો. એ ખેડૂતો અભ્યાન ખેડૂતો કંઈ ખબર પડતી નથી. એ પણ તકલીફ ચાલુ થાય એવું વાતાવરણ છે એનું ખાતરનું. જે આ સરકારે બિયારણ ખાતરના ભાવ જે અંકુશ લાવવા જોઈએ અને જે મગફળીના બિયારણનો ભાવ જે 3200 રૂપિયા હતો એનો અત્યારે 3800 રૂપિયા જેવો થઈ ગયો છે, જે 800 રૂપિયાથી પણ વધારે વધી ગયો છે. અને જ્યારે ખેડૂત પાસે ઉત્પાદન થઈને બજારમાં આવશે ત્યારે ભાવ નહીં મળતો. તો આ સરકારે અને કૃષિ મંત્રીએ આના ઉપર બહુ ધ્યાન અને ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ કે ભાઈ 3200 રૂપિયાનો સીધો 3800 રૂપિયા ભાવ થયો તો આ ખેડૂતને કેવી રીતે પોસાશે અને મગફળી લાવીને કેવી રીતે વાવી શકે. જે મોટા ખેડૂતો હોય એ બી નહીં વાવી શકે, નાનો ખેડૂત તો લાવી જ નહીં શકે. મકાઈના ભાવમાં, બિયારણના ભાવમાં પણ એવું જ થઈ ગયું કે જે ઓછા ભાવ હતા એ પણ વધી ગયા છે અત્યારે. તો આ સરકારને તાત્કાલિક ધોરણે સરકારે સબસિડી જાહેર કરવી જોઈએ. સબસિડી ના કરે તો જે અંકુશ ભાવ જે પહેલાં હતા 3200 રૂપિયા અને જે નોર્મલી ભાવ એ કરી દેવા જોઈએ આ સરકારને. અને કૃષિ મંત્રીને ખાસ નિવેદન છે કે આના ઉપર બહુ ધ્યાન દોરો. પ્રમાણમાં જોવા જઈએ તો ખેતીમાં જે ભાવ વધારો આવ્યો છે, જેમ કે ખાતર છે, બિયારણ છે, એમાં બધી જ રીતે બધા ભાવ વધી રહ્યા છે. બટ અમે જ્યારે પણ પાક લઈ અને બજારમાં વેચવા જઈએ છીએ તો એ અમને વધારો નથી મળતો. ઉપરથી ગઈ સાલ કરતાં આ સાલ અમારું જે વેચવા ગયા અમને નુકસાન આવ્યું છે, જેથી કરીને ખાતરમાં ભાવ વધ્યો છે. પછી તમે એવી રીતે બિયારણમાં કંઈક 500 રૂપિયાનો વધારો આવ્યો છે, મગફળીમાં, મકાઈમાં પણ એવી રીતે છે, બટાકામાં જ એવી રીતે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો આગળના સમયમાં ખેડૂત લુપ્ત થઈ જશે. અને સરકારને સહાય છે કે તમે ખેડૂતોને થોડી મદદ કરો, નકમ અમને ખેતી કરવાની બંધ કરી દેવી પડશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.